જીતો દુનિયા તમારા અભિગમથી. તો આજનો ટૉપિક છે જેવો વિચાર તેવો આકાર. બીજા વિશ્વયુદ્ધની વાત છે. તે સમયે 2 અમેરિકન સૈનિકો જાપાનમાં યુદ્ધ કેદી બન્યા હતા. જો કે તે બંને આ યુદ્ધ દરમિયાન બચી ગયા અને છૂટ્યા પછી તેઓ તેમના માદરે વતન પહોંચી જીવન ગુજારતા હતા. બરાબર 50 વર્ષ પછી એટલે કે 1995માં તે બેવનું મિલન થયું. અત્યાર સુધીમાં તો પરિસ્થિતિએ ખાસો પલટો મારી દીધો હતો. અમેરિકા અને જાપાન મિત્ર દેશો બની ગયા હતા. બેમાંથી એક જણે બીજાને પૂછ્યું, જેણે તને કેદમાં નાખ્યો હતો તેને તે ક્ષમા આપી દીધી? બીજાએ કઠોરતાથી જવાબ વાળ્યો, ના, મેં તેમને માફ નથી કર્યા અને હું ક્યારેય તેમને માફ કરીશ નહીં. પહેલા માણસે પછી બહુ જ નરમાશથી કહ્યું કે તો પછી હજી તું એમની કેદમાં જ છે. જેમાં પ્રભુ બુદ્ધનો ઉપદેશ આપવામાં આવ્યો છે તે ધર્મપદની શરૂઆતની યાદગાર લીટીઓ આ મુજબની છે. આપણા વિચારો જ આપણો આકાર ઘડે છે. આપણા વિચારો જ આપણી આજુબાજુનું વિશ્વ ઘડે છે. જો અપવિત્ર મનથી કંઈ પણ બોલશો કે કરશો તો મુશ્કેલીઓ તમને હેરાન કરશે. જેમ બળદ ગાડાને ખેંચે તેમ આપણા વિચારો જ આપણો આકાર ઘડે છે. જો પવિત્ર મનથી કંઈ પણ બોલશો કે કરશો તો સુખ અને શાંતિ આપમેળે તમારા જીવનમાં પ્રવેશશે. જેમ તમારો પડછાયો તમારી સાથે રહે છે તેમ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.